જય માં મોગલ મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે। જેમના લગ્ન નથી થતા તેઓ આ જગ્યા પર એક ₹5નો સિક્કો મૂકી દેવું તો 7 દિવસમાં માગું આવશે। તો મિત્રો, જેમના લગ્ન નથી થતા તેઓ આ જગ્યા પર એક ₹5નો સિક્કો મૂકી દેવું આથી 7 દિવસમાં માગું આવશે। તમારા લગ્નનો યોગ બનશે। મિત્રો, તમારી ઉપર જે કોઈ પણ દેવદોષ, નજર દોષ કે કુંડળી દોષ હોય તો તેનું નિવારણ કરવા માટે આ ઉપાય બહુ જ મહત્વનો છે। આ પિતૃપક્ષનો સમય વર્ષમાં એક જ વાર આવે છે, એટલે જો તમે કોઈ ઉપાય કરો છો તો એનું પરિણામ જરૂર મળશે। જો તમારા દીકરાના કે દીકરીના લગ્નમાં ઘણી બાધા આવી રહી હોય અને દીકરાની ઉંમર વધતી જ જઈ રહી હોય છતાં લગ્ન ન થાય અને માગું પણ ન આવે તો મિત્રો આ વિડિયો તમારા માટે છે। મિત્રો, આજે અમે તમને જલ્દી લગ્ન થઈ જાય એવો એક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે આ ઉપાય શાંતિથી સાંભળશો અને અમે જે નિયમો કહીએ છીએ તેનું પાલન કરી લેશો તો ખાતરી રાખો કે તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ જલ્દી જ બની જશે। આ ઉપાય જો દીકરો કે દીકરીએ પોતે કરવો હોય તો તે કરી શકે છે અને તેમના મમ્મી પપ્પા પણ ઉપાય કરી શકે છે। ઘણીવાર એવું થાય છે કે દીકરા કે દીકરીને ઉપાય કરવા માટે સમય નથી મળતો તો તેમના મમ્મી પપ્પા પણ આમાં મદદ કરી શકે છે, માટે આ ઉપાય કરી શકે છે। તો મિત્રો, ઘણીવાર એવું થાય છે કે છોકરો કે છોકરી જોવામાં તો બહુ સુંદર હોય છે અને તેમની માટે કોઈને પણ માગતા હોય છે, પણ વાત આગળ નથી થતી। ક્યારેક એ પણ થાય છે કે છોકરીના વાળા જ ના પાડી દે છે અથવા ક્યારેક એ પણ થાય છે કે સગાઈ થઈ ગઈ હોય પરંતુ છોકરીના વાળા સંબંધ માટે ના પાડી દેતા હોય છે। આવી પરિસ્થિતિમાં છોકરાની ઉંમર વધતી જાય છે તો આવા સમયે માગું આવવું પણ મુશ્કેલ થઈ જાય છે। મિત્રો, આનું કારણ પિતૃદોષ હોઈ શકે છે અથવા તમારા ઉપર કુંડળી દોષ પણ હોઈ શકે છે। મિત્રો, આ બધી સમસ્યાઓનું ઉકેલ મળે છે જો તમને આ ઉપાય મળશે। તો મિત્રો, તમે જે પણ ઉપાય કરશો તેનું ફળ જરૂરથી મળશે। ભલે તમારી મનોકામના કેટલી મોટી હોય, પરંતુ જો તમે આ એક ઉપાય કરી લેશો તો તમારા દીકરાના લગ્ન જલ્દી જ થઈ જશે। તો મિત્રો, તમારા દીકરા કે દીકરીના લગ્નમાં સમસ્યા આવી રહી છે તો આ વિડિયો તમારા માટે ખાસ છે। આ વિડિયોને ધ્યાનથી જુઓ। ઉપાય ખૂબ જ મહત્વનો સાબિત થયો છે। જો તમે આ ઉપાય કરો છો તો તમારે એક કાગળ પર લખવું છે કે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય। તો મિત્રો, ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો ગમે તો લાઇક પણ કરી દેજો જેથી કરીને આવા જ વિડિયો તમને મળતા રહે। તો મિત્રો, હવે આ ઉપાય તમારે કઈ રીતે કરવો છે એ પહેલા ઉપાયને સારી રીતે સમજી લો। તો મિત્રો, તમારા દીકરાના લગ્ન માટે દેવદોષ, નજર દોષ અથવા તો કુંડલી દોષ બધા દોષોને દૂર કરવા માટે તમારે આ એક કામ કરવું છે। મિત્રોને, આ ઉપાય કરવા માટે તમારે ઘરમાં જે વડીલો છે એટલે કે દાદા કે દાદી તેમની પાસેથી ₹5નું સિક્કો લેવું છે। પરંતુ મિત્રો, ઘરમાં જેટલા પણ સભ્યો હવે તમારે ₹5ના સિક્કા લેવા પડશે। એટલે કે જો ઘરમાં 6 લોકો છે તો તમારે 6 ₹5ના સિક્કા લેવા પડશે। પછી જો તમારી આસપાસ કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય જે ધર્મમાં તમે માનતા હો તો એ મંદિરમાં જવું છે। ભલે તમે અલગ અલગ દેવી દેવતાઓને માનતા હો પણ ભગવાન તો બધા મંદિરોમાં હોય છે અને દરેક જગ્યાએ તેમની અનુભૂતિ થાય છે। તમને એ બધા સિક્કા લઈને એ મંદિરમાં મૂકવા પડશે। હવે જાણીએ કે આ સિક્કા કેવી રીતે મૂકવા છે। મિત્રો, તમારે એક સફેદ કપડું લેવું છે કારણ કે સફેદ રંગ પિતૃઓને ખૂબ જ ગમે છે। એને માટે તમારે રૂમાલ જેટલું સફેદ કપડું લેવું છે અને એમાં બધા સિક્કા બાંધવાના છે।
સાથેમાં થોડું કંકુ પણ નાખવું છે. જ્યારે તમે આ સિક્કા એ સફેદ કપડામાં બાંધો છો ત્યારે તમારી મનોકામના યાદ રાખજો. જો તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તમારે તમારા દેવી દેવતાના નામનું સ્મરણ કરીને સિક્કા એ સફેદ કપડામાં નાખી દેવું છે અને તમારી મનોકામના જે છે તે બોલવાનું છે. મિત્રો, જેના પણ લગ્નના યોગ નથી બની રહ્યા એનું નામ જોતો લઈને તમારે આ ઉપાય કરવો છે. સાથે જ મિત્રો, તમારે તમારા દેવી દેવતાને પ્રાર્થના કરવી છે કે પિતૃદોષ, દેવદોષ, ગ્રહદોષ, નજરદોષ અને બધી જ પ્રકારના દોષ હોય તો અમને એમાંથી બહાર કાઢજો અને અમારા દીકરાના લગ્નનો યોગ બનાવજો. તો મિત્રો, તમે આ ઉપાય કરી જુઓ, પછી તમારી મનોકામના ચોક્કસ પૂરી થઈ જશે. જો તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તો આ ઉપાય તમને જરૂરથી કરવો જોઈએ. જો તમે આ ઉપાય કરી જશે તો તમારા દીકરા કે દીકરી માટે 7 દિવસમાં જ માંગ આવી જશે. આથી મિત્રો, તમને આ ઉપાયનો લાભ ચોક્કસ મળશે અને તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બનશે. જો તમારા દીકરા કે દીકરી માટે કોઈ યોગ્ય મંગેતર નથી આવતો તો જલ્દી જ મંગેતર આવવા લાગશે. અને જો લગ્નની વાત આગળ ન વધતી હોય તો તે વાત પણ જલ્દી આગળ વધવા લાગશે. મિત્રો, માતાજીની કૃપાથી તમારા દીકરા કે દીકરી માટે જરૂરથી માંગો આવશે અને તેમના લગ્નનો યોગ બનશે. તેથી મિત્રો, જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધાથી કરો. આ ઉપાય બહુ સરળ છે અને અમે આશા રાખીએ છીએ કે તમે આ ઉપાય અવશ્ય કરશો, જેથી તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનવા લાગશે અને તમારા ઘરમાં શુભ કામ પણ શરૂ થઈ જશે. તેમજ મિત્રો, જો કોઈ લગ્ન કરવા માંગે છે તો તેને ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. સાથે આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ. આ દિવસમાં પીળી વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક હોય છે. ગાયને ગોળ સાથે ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ. જો શક્ય હોય તો વિષ્ણુના 108 નામોનો જાપ કરવો, તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે અને લગ્ન જલ્દી થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું પણ ફાયદાકારક છે. આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વસ્તુઓ કરવાથી લગ્નની સમસ્યાઓ દૂર થાય છે અને જલ્દી મંગલમય માંગ ભેગી થાય છે. શિવલિંગ પર પાણી અર્પણ કરવું અને પાણી સિવાય ગાયનું કાચું દૂધ અને બિલીપત્ર પણ અર્પણ કરવું. પછી ભગવાન શિવને તમારી મનોકામના જણાવો. કુંવારી કન્યાઓ 16 સોમવારે વ્રત રાખી શકે છે અને પાર્વતીનો મંગળ પાઠ પણ કરી શકે છે. આ ક્રિયાઓથી લગ્નનો યોગ જલ્દી બની શકે છે. મિત્રો, દિવસે પીપળા વૃક્ષની 108 વાર પરિક્રમા કરો અને ગુરુવારે વટના વૃક્ષને પાણી અર્પણ કરો. આથી લગ્નમાં બાધાઓ જલ્દી દૂર થઈ જાય છે. યોગ બને છે અને જ્યારે મિત્રો સંતાનના લગ્ન માટે તૈયાર થાય છે ત્યારે માતાપિતા પોતાના સંતાનોના લગ્નની ચિંતા કરવા માંડે છે. ક્યારેક બધું બરાબર હોવા છતાં પણ લગ્નમાં વિલંબ થતો હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંડળીમાં ખામીના કારણે લગ્નમાં મુશ્કેલી આવી શકે છે અને નબળા ગ્રહો મૂળે લગ્નજીવનમાં હંમેશા કેટલીક અડચણો આવે છે. આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચણ ન આવે તે માટે કેટલાક જ્યોતિષી ઉપાય છે જે તમારે આ જરૂર કરવાના છે. જ્યારે પણ લગ્નના પ્રસ્તાવ માટે જવાનું હોય ત્યારે જતા પહેલા થોડો ગોળ ખાવો અને પાણી પીવો. આથી તમને ઘણો ફાયદો થશે. મિત્રો, જ્યોતિષમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારણ માનવામાં આવે છે. જો ગુરુની સ્થિતિ સારું ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે. એથી ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળા કપડાં પહેરવા જોઈએ. ચણાના બીજ, કેળા, હળદર અને કેસરનું સેવન ફાયદાકારક છે અને મિત્રો, ક્યારેય એકલા શિવ, રામ કે કૃષ્ણની પૂજા ન કરવી,
કારણ કે એથી લગ્નમાં વિલંબ થાય છે. લગ્નના વિલંબને ટાળવા માટે શિવપાર્વતી, રામસીતા અથવા કૃષ્ણરાધાની યુગલ મૂર્તિઓની પૂજા કરવી જોઈએ. તમે જે યુગલની પૂજા કરો છો, પૂજા કર્યા પછી તેમના ચરણોમાં પાણી લઈ માંગ પૂરી કરો, જેથી લગ્ન માટે શુભ યોગ બને. તેમજ લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે ગુરુવારે કેળાના છોડને હળદર મિશ્રિત પાણી અર્પણ કરવું જોઈએ. આ પછી ગુરુ મંત્રનો 108 વાર જાપ પણ કરવો. જ્યોતિષનું માનવું છે કે ગુરુવારે પાણીમાં હળદર મિક્સ કરીને સ્નાન કરવાથી પણ લગ્નની સંભાવના વધે છે. શક્યતા વધારે છે અને વહેલા લગ્ન સુનિશ્ચિત કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાન ગણેશની પૂજા કરવાથી બુધ ગ્રહ પણ મજબૂત બને છે. ખાસ કરીને ભગવાન ગણેશને મોદક અર્પણ કરવાથી અવિવાહિત છોકરાઓ જલ્દી લગ્ન કરી શકે છે. છોકરીઓ ભગવાન ગણેશને માલપુઆ અર્પણ કરી શકે છે. અને મિત્રો, જો કોઈ પુરુષના લગ્નમાં વિલંબ થતો હોય તો ગુરુવારે એક વાસણમાં 2 ઇલાયચી અને 5 પ્રકારની મીઠાઈઓ રાખીને ઘીનો દીવો પ્રગટાવો. દેવીને અર્પણ કરવાથી લગ્નના યોગ બને છે. ઉપરાંત શુક્લ પક્ષના પહેલા સોમવારે બજારથી 2 મોતી ખરીદો, તેમાંથી એકને 7 વાર તમારા ઉપરથી ફેરવો અને નદીના વહેતા પ્રવાહમાં વહેવા દો. બીજા મોતી હંમેશા તમારી સાથે રાખો તો લગ્નના માર્ગમાં આવતી અડચણો જલ્દી ખતમ થઈ જશે. લગ્નમાં કોઈ અડચણ આવે તો રોજ સાંજે ઘરની દક્ષિણ પશ્ચિમ બાજુમાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. તેનાથી લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. પાણીમાં મોટી એલચી ઉમેરીને ઉકાળો, પછી આ પાણીને નહાવાના પાણીમાં મિક્સ કરો. હવે આ પાણીથી સ્નાન કરો. આ ઉપાય શુક્ર દોષ દૂર કરશે અને લગ્ન માટેના યોગ બનવા લાગશે. અને મિત્રો, જો કુંડળીમાં ગુરુ નબળો હોય તો કેળાના છોડને હળદર મિશ્રિત પાણીથી પૂજન કરવું. અર્પણ કરો. આમ કરવાથી ગુરુ મજબૂત થશે અને તમારા લગ્નના યોગ બનશે. મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી અમે રોજ વિડિયો લાવતા રહીશું. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.